હર હર મહાદેવ ફ્રેન્ડ્સ. તો આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગરની બાજુમાં પાટડી ગામ છે. પાટડી ગામમાં મંદિર છે વર્ણિન્દ્રધામ, અને મિની પોઈચા પણ કહેવામાં આવે છે. તો આજે આપણે મિની પોઈચા વર્ણિન્દ્રધામ મંદિરે વિઝિટ માટે આવી ગયા છીએ. તમારા બધા માટે વિડીયો લઈ આવ્યો છું. આપણે આખું મંદિર જોશું. રોકાવાની પણ સગવડતા સારી છે, જમવાની પણ સગવડતા સારી છે. બતાવીશ તમને આખું મંદિર, વિડીયોમાં બનેલા રહેજો. તો આ મંદિરનો એન્ટ્રી ગેટ છે. અહીંયાથી મંદિરની એન્ટ્રી થાય છે. મંદિરમાં જવા માટેની એન્ટ્રી થાય છે. બહુ જ મોટું મંદિર છે. આ જે સામેની સાઈડ છે ને એ મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. અહીંયા નાની નાની શોપ બધી આપેલી છે. શોપ અત્યારે બંધ છે. હું તમને બતાવું. અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ જાશું ને, લેફ્ટ સાઈડ જાશું તો અહીંયાથી નીલકંઠ પ્રસાદમ છે. ત્યાં તમે કંઈ પણ તમારે ભૂખ લાગી હોય, જમવાની ઈચ્છા હોય તો ત્યાં થાળી પણ મળશે અને ફાસ્ટ ફૂડ પણ મળશે. અહીંયા આવી રીતે નાની દુકાન આપેલી છે. કંઈ શોપિંગ કરવી હોય તો તમે દુકાનમાં શોપિંગ કરી શકો. આપણે નીલકંઠ પ્રસાદમ પહેલાં તમને દેખાડી દઉં. મંદિર પહેલાં જ આવે છે. અહીંયા તમારે ફૂલ થાળી, ગુજરાતી થાળી પણ તમે જમી શકશો. અહીંયા સામેની સાઈડ જે કેન્ટીનનું છે, અહીંયાથી તમે ટોકન લઈ લેવાનું. ટોકન લઈ અને અહીંયા તમને અત્યારે બંધ છે, સમય નથી એટલે અત્યારે બંધ છે. અહીંયાથી સામેથી તમને ફૂલ થાળી મળી જશે. અને જે સામે તમને દેખાય છે, હા, ત્યાંથી તમને ફાસ્ટ ફૂડની બધી આઈટમ મળી જશે. તો અહીંયા પણ નાની એવી કેન્ટીન છે. ત્યાંથી તમને પોપકોર્ન, ઠંડા પાણીની બોટલ, ઠંડા પાણીની બોટલ, પાણીની પણ વ્યવસ્થા સરસ છે. આ આખું મંદિર છે. મંદિરના 3 શિખર છે, 1, 2 અને આ સાઈડ 3. બતાવું તમને મંદિરની અંદર જઈને. મંદિર છે. અહીંયાથી આપણે હાલીને આવ્યા આટલું. ત્યાંથી પછી અહીંયાથી મંદિરે દર્શન કરવા જવાનું છે. સ્વામિનારાયણનું મંદિર છે. મૂર્તિ પણ સરસ ગોઠવેલી છે. બહુ મોટું મંદિર છે. તમને જિલ્લાની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર લાગુ પડે. તાલુકો કદાચ વઢવાણ લાગુ પડે. ત્યાંથી 60 કિલોમીટર થાય વઢવાણથી. સુરેન્દ્રનગરથી વઢવાણ, વઢવાણથી તમે દસાડા અને ત્યાંથી તમે વર્ણિન્દ્રધામ આવી શકો આરામથી. મંદિરમાં તમને અંદર ઘણી જાતની એક્ટિવિટીઝ છે. છોકરાઓને બહુ મજા આવશે. સ્વિમિંગ પુલ પણ છે અને ઘણી એક્ટિવિટી છે, જેમ કે લાઇટ શો છે. ટ્રેનમાં તમને લઈ જશે અંદર. એની ટિકિટ 150 રૂપિયા છે. બાળકોની 5 થી 12 વર્ષના માટેની 100 રૂપિયા અને મોટા માટેની 150 રૂપિયા. દર્શન કરાવું તમને ભગવાનના. સ્વામિનારાયણનું મંદિર, શ્રીનાથજીની મૂર્તિ હતી, રાધા કૃષ્ણ હતા, લક્ષ્મીનારાયણ હતા. આ બાજુ તમને કષ્ટભંજન હનુમાનનું મંદિર છે. દર્શન કરાવું તમને કષ્ટભંજન હનુમાન મંદિરના. બહુ જ સરસ મૂર્તિ. આ બધું તમને દેખાય છે, આ બધામાં અંદર નાના નાના દેવી દેવતાઓના મંદિર છે. આ મુખ્ય મંદિર છે.
બાકી આ બધા જે નાના નાના દેખાય છે એમાં બધા નાના નાના દેવી દેવતાઓના મંદિર છે. આ સામે ઘનશ્યામ મહારાજનું મંદિર છે, હું બતાવું તમને. પાલણામાં ઝૂલે છે, બહુ જ સરસ દર્શન છે, બતાવું તમને. મંદિર દર્શન કરી લીધા પછી તમારા અહીંયા બધી જાતની એક્ટિવિટી છે. સાંસ્કૃતિક પ્રદર્શન છે, 3 વોલ વિડીયો પ્રોજેક્શન છે, સાયન્સ સિટી છે, લેઝર શો છે, LED શો છે, પારિવારિક શિક્ષા ફિલ્મ છે. બધુંય તમને ટ્રેનમાં પણ બેસીને જઈ શકાશે. ટ્રેન વિહાર પ્રદર્શન પણ છે, LED છે, એન્જોય પાર્ક છે, એક્વેરિયમ છે. બધું તમને ટિકિટનો દર છે ને 12 વર્ષથી ઉપરના હોય ને તો 150 રૂપિયા, બાળકો માટે 5 થી 12 વર્ષના બાળકો હોય ને તો 120 રૂપિયા. ટ્રેન પ્રદર્શનના 50 રૂપિયા અલગ લખેલા છે પણ દેવાના નથી. સ્વિમિંગ પુલનો અલગ છે ચાર્જ, 100 રૂપિયા છે સ્વિમિંગ પુલના ચાર્જના, તો એ તમારે અલગ દેવો પડશે. બાકી પ્રદર્શનમાં 150 રૂપિયામાં તમને બધું આવી ગયું, એમાં કાંઈ તમારે અલગથી દેવાનું નથી. તમને આગળ પ્રદર્શન પણ દેખાડીશ, ટ્રેનમાં બેસીને પણ વિડીયો ઉતારીને બતાવીશ. આ ભોજન પ્રસાદમ છે, અહીંયા તમને મેં બતાવ્યું છે. અહીંયા તમે અહીંયા પ્રસાદી લઈ શકશો, અને ફાસ્ટફૂડ કોઈને ઈચ્છા હોય ફાસ્ટફૂડની તો તમે ફાસ્ટફૂડ પણ અહીંયાથી તમે લઈ શકશો. રોકાવાની વ્યવસ્થાની વાત કરું તો તમને 6 બેડનો રૂમ મળશે, એનાથી નાના રૂમ નથી. 6 બેડનો રૂમ તમને નોન એસી જોતો હોય તો 1000 રૂપિયા રહેશે, અને એસીવાળો જોતો હોય તો 1500 રૂપિયા છે. આજે રૂમ અવેલેબલ નથી કેમ કે શનિ રવિ છે, આજે રૂમ અવેલેબલ નથી. તમારે રૂમ માટે થઈને 2-3 દિવસ પહેલાં બુકિંગ કરાવવું પડે. 2-3 દિવસ પહેલાં બુકિંગ કરાવી લેવાનું. હું ઇન્ક્વાયરી માટેના નંબર ને એડ્રેસ ને બધું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો જે કોઈને આવવાની ઈચ્છા હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે નંબર જોઈને કોન્ટેક્ટ કરી શકશો.